નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, ઝીરો અવર કાર્યક્રમમાં આપણે અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરતા આવીએ છીએ. જ્યારે આજની વાત કરીએ તો આજે જે 5 સૌથી મહત્ત્વની ઘટના, આજ સૌથી પહેલાં તો હું તેના લઈને વાત કરી લઉં અને પછી આપણે ડિબેટની શરૂઆત પણ કરીએ. તો દર્શક મિત્રો, જે પ્રમાણે આજની 5 મહત્ત્વની ઘટના કે જેમાં ભાવનગરના લઠ્ઠાકાંડમાં એસએમસીએ જે મોટી કાર્યવાહી કરી, રો મટીરિયલ સપ્લાયને છોડીને અંદર જે 13 જેટલા લોકોને જે ઝડપી પાડવામાં આવ્યા, 27નો આંકડો અત્યારે આવતો જે પાર થઈ ગયો ધરપકડનો પણ. સાથે સાથે જો અન્ય બીજી ઘટનાની હું વાત કરું તો તેમાં પણ જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ભાવનગર સિવાયની પણ એક બહુ જ મહત્ત્વપૂર્ણ જે ઘટના સામે આવી કે ગુજરાતમાં ખેતી ઉપર અત્યારે તો ખતરો જોવા મળી રહ્યો છે. 5 વર્ષમાં 2.28 લાખ હેક્ટર ખેતીની જે જમીન ઘટી છે અને ખેડૂતો પણ ક્યાંક મજૂર બન્યા હોય અત્યારે તો તે પ્રમાણેનો ક્યાંક બનાવ સામે આવ્યો છે. ત્રીજી અને સૌથી મહત્ત્વની જે ઘટના પણ સામે આવી છે કે જેમાં શ્રાવણ મહિનામાં અમદાવાદના અનેક એવા વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના દરોડા જે પડ્યા હતા, ઘી, પનીર અને મીઠાઈના 500થી વધુ સેમ્પલ લેવાયા હતા અને તે પણ ફેલ ગયા. સાથે જ ચોથો અને એક સૌથી મહત્ત્વપૂર્ણ જે એક આજનો મુદ્દો પણ અત્યારે તો જે જોવા મળ્યો છે અને તે છે અમદાવાદનો જ એક વધુ એક જે આ બનાવ સામે આવ્યો છે કે અમદાવાદમાં સુરતના નાસિરનગરમાં જે એક ડિમોલેશન થયું હતું તે જ પ્રમાણે નાના ચિલોડા વિસ્તારમાં કોર્પોરેશન નામે ડિમોલેશન થયું હોય તે પ્રમાણેનો મામલો સામે આવ્યો છે અને 3 જેટલી દુકાનો ડિમોલિશ જે કરવામાં આવી હોય તે પ્રમાણેનો બનાવ સામે આવ્યો છે. અને 5મો અને સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો અને તે છે ભાવનગરનો. ભાવનગરમાં માધવ બોયઝ હોસ્ટેલ કે જેમાં ધોરણ 9ના એક વિદ્યાર્થી ઉપર સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ, મારપીટ અને અમાનવીય કૃત્ય કર્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. દર્શક મિત્રો, આજની જે આ 5 ઘટનાની જે વાત કરીને આ 5 ઘટનામાં જે સૌથી મહત્ત્વની જે આજની ઘટના હતી તેની ઉપર હું આજે ચર્ચા વિચારણા કરવાનો છું, કારણ કે આ માત્ર કોઈ એક ઘટના નથી. આવી ઘટના અત્યારે તો જે ગુજરાતમાં ઘણી બધી સામે પણ આવતી હોય છે અને તેમાં પણ જ્યારે ભાવનગરની વાત કરવામાં આવે તો માધવ બોયઝ હોસ્ટેલમાં ધોરણ 9ના વિદ્યાર્થીને સિનિયર વિદ્યાર્થીઓએ સિગરેટ પીવડાવી, માર માર્યો અને પછી સગીર પાસે મસાજ અને અંગત કામો કરાવ્યા હોવાનો આરોપ પણ અત્યારે જોવા મળી રહ્યો છે. રૂમમાં અને સાથે બાથરૂમમાં બંધ કરીને ઘરે ન કહેવા માટેની જે ધમકીઓ આપવામાં આવતી હતી તેમનામાં, અને સાથે જ પિતાને ફરિયાદ કરીને પિતાની ફરિયાદ બાદ 4 જેટલા વિદ્યાર્થી, માધવ બોયઝ હોસ્ટેલના 2 જેટલા કર્મચારીઓની સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે અને સાથે 2 જેટલા જે રેક્ટર હતા કે જેમના અત્યારે તો બરતરફ કરવામાં આવ્યા છે અને વધુ તપાસ હવે પોલીસે હાથ ધરી છે. પણ આ જે રેગિંગ અત્યારે તો જે વધી ગયું છે તેની ઉપર મારે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રઘુવીરસિંહ ગોહિલ કે જે એક સામાજિક કાર્યકર્તા છે, સાથે સાથે પત્રકાર પણ છે, અને સાથે જ ડૉક્ટર મૌલિક ઠક્કર અમારી સાથે જોડી ગયા છે કે જેઓ સ્ટુડન્ટ લીડર છે, અને સાથે જ જાણીતા એવા સિનિયર મનોચિકિત્સક ડૉક્ટર પ્રશાંતભાઈ ભીમાણી પણ અમારી સાથે જોડી ગયા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. થેન્ક યુ. રઘુવીરસિંહ, કે જે આ ભાવનગરની જે આ બાબત સામે આવી, સૌથી પહેલાં તો આ બાબત ક્યારે સામે આવી, શું હતી આ બાબત, અને અત્યારે હાલ કયા પ્રકારની જે તપાસમાં હાથ ધરવામાં આવી રહી છે? આ રેગિંગનો મામલો છે અને 20 ઓગસ્ટ પહેલા આ બાબત હોસ્ટેલમાં જે તે હોસ્ટેલના માલિક છે તેમને જાણ કરવામાં આવી હતી, બરોબર. અને ત્યારે હોસ્ટેલના માલિકે બીજા વિદ્યાર્થીઓ જે 4 હતા એ વિદ્યાર્થીઓને બોલાવી અને ઠપકો આપવામાં આવ્યો અને પછીથી બધાને જવા દીધા. પછી પાછો 20 તારીખે ફરી વખત આ બાળકે એના માતા પિતાને વાત કરી કે મને આ રીતે હેરાન કરવામાં આવે છે, પરેશાન કરવામાં આવે છે. તો ત્યારે હોસ્ટેલમાં રહેતા બીજા પણ વિદ્યાર્થીઓ હતા એમની સાથે રહી અને આ બાળકને હેરાન કરતા હતા, વિડીયો પાછો ઉતારવાનો ચાલુ કરતો હતો, મારપીટ કરવાનું ચાલુ. આ બધી જ વસ્તુ સીસીટીવી ફૂટેજમાં એડ છે. ઓકે.
અને ખબર પડી કે ના ભાઈ આ પ્રકારની માંગ અત્યારે હાલ તો પરિસ્થિતિ છે અને પછી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી રઘુવીરસિંહ? એમાં પછી બાળકના માતા પિતાએ એક પ્રસિદ્ધ અખબારને એક ઇન્ટરવ્યુ આપ્યું અને એને સીસીટીવી ફૂટેજ સાથેનું ન્યૂઝમાં છાપ્યું. પછી પોલીસ સ્ટેશને કમ્પ્લેન લખાવા ગયા, કમ્પ્લેન લેતા નહોતા, તો જે તે એમની સાથે હતા એને ઉપરી સત્તાધીશોને ફોન કરી જાણ કરી ત્યારે આ એફઆરઆઈ લેવામાં આવી છે. તો પહેલું તો મારો પ્રશ્ન તો એ છે કે માધવબોય હોસ્ટેલના જે માલિક છે એ લોકોએ જ ફરિયાદી બનવું જોઈએ ને. આપણે બાળક કોઈ પણ હોસ્ટેલમાં મૂકીએ છીએ તો કોના ભરોસે મૂકીએ છીએ? ત્યાં મા બાપનો રોલ આવતો જ નથી. બાળકના ત્યારે વાલી તરીકે માધવ હોસ્ટેલ વાળા જ કહેવાય ને. એના ભરોસે તો આપણું બાળક ત્યાં હોય છે. અને આ અવળી ઉંમરના બાળકને આવી રીતે હેરાન કરવામાં આવે એ બાળકની માનસિકતા ઉપર કેવી અસર પડે અને ભવિષ્યમાં એ માણસ શું બની જાય, આ મોટો ગંભીર પ્રશ્ન છે. બિલકુલ. અને જવાબદાર તો તેમના માતા પિતાએ કોઈ અત્યારે તો કહ્યું કે ના અત્યારે તો કેવા પ્રકારની તેમાં ફરિયાદ થવી જોઈએ, કયા પ્રકારનો કેસ થવો જોઈએ તેને લઈને? એમના મા બાપનું મેં જે મારા સોર્સ પ્રમાણે મેં જાણ્યું તો એ પ્રમાણે મને એવું જાણવા મળ્યું કે એમના મા બાપે એવું કીધેલું કે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને આ લોકોને કોઈ પણ જગ્યાએ સરકારી સંસ્થામાં કે સરકારી નોકરીમાં કે કોઈ પણ જગ્યાએ એડમિશન અથવા તો નોકરી ન મળવી જોઈએ. અને બીજી એક મહત્વની બાબત હું તમને જણાવું કે આ 6 આરોપીના એક આરોપી છે એ ધનિક છે અને એના પિતાએ એવું સ્ટેટમેન્ટ આપ્યું, મને જાણવા મળ્યું ત્યાં સુધી, કે આવી નાની મોટી બાબત તો બન્યા રાખી, એમાં કઈ ચિંતા કરવાનો વિષય નથી. હવે જેના મા બાપના જ વિચારો આવા હોય તો એની પ્રજા કેવી હોય? બિલકુલ સાચી વાત છે. અને ક્યાંક સવાલામાં એ જ થતો હોય છે કે આ નાની મોટી ઘટના નથી પરંતુ બહુ મોટી ઘટના છે કે જેને રોકવી પણ અત્યારે તો બહુ જરૂર બની ગયું છે. મૌલિકભાઈ, આપ એક સ્ટુડન્ટ લીડર છો. આની પહેલાં પણ ડૉક્ટર હર્ષ પંડ્યા નો જે કેસ સામે આવ્યો હતો તે વખતે પણ આપણે ચર્ચા વિચારણા કરી હતી અને આ ફરી એકવાર અત્યારે તો જે આ બાબત સામે આવી છે, વિદ્યાર્થીઓમાં અત્યારે તો આ રેગિંગની બાબત બહુ વધી ગઈ છે. સિનિયર છો તો એનો અત્યારે એમ કહે ને કે એનો સારી રીતે ઉપયોગ કરવો જોઈએ ને, કે તમારા જુનિયર્સને કંઈ આવડતું નથી તો એમની હેલ્પ કરો, એમને અત્યારે તો કોઈ પ્રોબ્લેમ હોય તો એમની જોડે જઈને ઊભા રહો. પરંતુ આ તો રેગિંગની અત્યારે તો આ બનાવો સૌથી વધારે અત્યારે તો બની રહ્યા છે. કઈ રીતે જોઈ રહ્યા છો મૌલિકભાઈ આપ? જી નમસ્તે. પહેલા તો ખૂબ જ દુઃખદ ઘટના છે કે આપણા ગુજરાતની અંદર ખાલી મેડિકલ ફિલ્ડમાં નહીં પરંતુ હવે તો આવી એક સ્કૂલના છોકરાઓ વચ્ચે પણ રેગિંગની ઘટના થઈ રહી છે. હું એક વસ્તુ કહેવા માંગીશ કે રેગિંગ એ જ્યાં સુધી નાના ફોર્મમાં નાની મોટી મસ્તી થતી ત્યાં સુધી બરોબર છે, પરંતુ અત્યારે જે ભાવનગરનો કિસ્સો સામે આવ્યો છે જેની અંદર એમને મસાજ કરાવવામાં આવતું, એની પાસે કામ કરાવવામાં આવતા, એને એ છોકરાને એવા એરિયામાં લઈ જવામાં આવતો જ્યાં સીસીટીવી ફૂટેજ, જ્યાં સીસીટીવી કેમેરાની કવરેજ નહોતી અને ત્યાં એને મારવામાં આવતો, એવા પણ આક્ષેપો લાગેલા છે. તો આ કોઈ સામાન્ય રેગિંગ નથી, આ તમે ક્રિમિનલ એક્ટિવિટી કરી રહ્યા છો. તો આ લોકોને ક્રિમિનલ તરીકે જ આપણે જોવા જોઈએ, નહીં કે સ્ટુડન્ટ તરીકે. બીજી વાત તમે જે કીધું કે જે સતત વધી રહ્યું છે, તો એ હું કહેવા માંગીશ કે આ એક સામાજિક મુદ્દો છે. આજની જે પેઢી આવી રહી છે એની પાસેથી આપણે એ જ સમજવું, એ એમની પાસેથી એક્સપેક્ટેડ હોય કે એ પાછલી પેઢી કરતા વધારે સેન્સિટિવ હોય, પરંતુ આ ઊંધું થઈ રહ્યું છે. એ પોતાની સેન્સિટિવિટી, સમાજ પ્રત્યેનો આદર, એકબીજા પ્રત્યેનો આદર, એકબીજા પોતાના જુનિયર પ્રત્યેનો આદર, જે પોતાના જુનિયરને એક નાના ભાઈ તરીકે ટ્રીટ કરવાનો હોય એની જગ્યાએ એને એક નોકર તરીકે એને બહુ ખરાબ રીતે ટ્રીટ કરવામાં આવે છે. ભાઈએ જેમ વાત કરી કે એકના ફાધર એવું સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ આવું તો નાનું મોટું ચાલતું રહેતું હોય. એટલે જેના ઘરની અંદર જ તે એવા સંસ્કાર છે અને જેના ઘરની અંદર જ આ વસ્તુ સિરિયસલી લેવામાં નથી આવતી કે કોકની સાથે આવી મસ્તી કરવી એ છોકરા ઉપર જિંદગીભરનો એક માનસિક ઘા પહોંચાડી શકે છે. આ છોકરો કાલ સવારે જઈને કોઈ સુસાઇડ જેવું કદમ ઉઠાવી લેશે કે પોતે મેન્ટલી ડિપ્રેસ થઈ જશે તો એનું જવાબદાર કોણ રહેશે? બીજી વાત, એક ગુજરાતની અંદર સતત એક રિફોર્મ લાવવાની જરૂર છે કે અત્યારે પણ આપણે વાત થઈ કે જે હોસ્ટેલની અંદર છોકરા રહેતા હતા તો એ હોસ્ટેલ છે એ લીગલી છોકરાઓની લીગલ ગાર્ડિયન કહેવાય. લીગલ ગાર્ડિયન એટલે કે છોકરાઓનું જે કાંઈ પણ થશે એની જવાબદાર એ હોસ્ટેલ રહેશે, એ હોસ્ટેલના રિપ્રેઝેન્ટેટિવ રહેશે. પરંતુ આ કેસની અંદર હોસ્ટેલ દ્વારા ક્યાંક ને ક્યાંક એવા સ્ટ્રિક્ટ કદમ ઉઠાવવામાં નથી આવ્યા અને હાથ ઉપર લઈ લેવામાં આવ્યા. તો આવા કેસમાં ગુજરાત સરકાર દ્વારા એક ચોખ્ખા નિયમો બનાવવામાં આવે, ફક્ત મેડિકલ માટે કે કોઈ પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યૂટ માટે નહીં, પરંતુ કોઈ પણ સમગ્ર બધી જ હોસ્ટેલ, બધા જ કોર્સ માટે, પછી સ્કૂલનું હોય, કોલેજનું હોય,
કે જેની અંદર આવું કોઈ પણ ઘટના બનશે તો હોસ્ટેલ દ્વારા શું શું કદમ લેવા જોઈએ, અને આ ઘટના ના બને એની માટે હોસ્ટેલે શું શું કરવું જોઈએ. શું આ છોકરાઓનું હર મહિને માનસિક વાતચીત થતી હતી કે તમને કોઈ માનસિક શોષણ થાય છે, તમારું કોઈ પણ ત્રાસ દેવામાં આવે છે, તમારા સિનિયરો સાથે શું વર્તન કરવામાં આવે છે, આવી કોઈ પણ એક એસેસમેન્ટ થતું હતું? ક્યાંય પણ થતું નથી. 90% હોસ્ટેલ્સ, 90% કોલેજો, સ્કૂલો સાવ હવામાં ફંક્શન કરતી હોય છે. અને જ્યારે આવી મોટી ઘટનાઓ બની જાય છે અને સીસીટીવી ફૂટેજમાં સોશિયલ મીડિયા અને મીડિયાથી બહાર આવે છે ત્યારે એક્શન લેવામાં આવે છે. બિલકુલ સાચી. કારણ કે આમાં જે બાબત સામે આવી છે ને કે અત્યારે હોસ્ટેલની અંદર શું થાય છે ને એ ક્યાંક અત્યારે તો કોઈ જાણતું જ નથી. સૌથી પહેલાં તો છે ને એની ઉપર અત્યારે તો જે એમ કહેવાય ને કે ના તેની ઉપર સૌથી વધારે કડક કાર્યવાહી કરવી જોઈએ કે ભાઈ અંદર થતું હતું આટલા વખતથી. જે પ્રમાણે રઘુવીરસિંહે કહ્યું કે 20 ઓગસ્ટે પહેલી ફરિયાદ થઈ હતી અને આજે તો 24 ઓગસ્ટ થઈ છે, એટલે કે 4 દિવસ થઈ ગયા અને પછી ખબર પડી કે ના આટલી મોટી અત્યારે તો જે ઘટના છે. એટલે કે જો પહેલેથી જ અત્યારે જો આની ઉપર સખત કાર્યવાહી થઈ હોય તો પછી આટલી મોટી ઘટના ના બનત, પણ એ થતું નથી એટલા માટે અત્યારે સૌથી મોટો સવાલ છે. પ્રશાંતભાઈ, અત્યારના સમયમાં હવે આને માનસિકતા સાથે કઈ રીતે સરખાવી શકાય એ તો અત્યારે આપ જ જણાવી શકશો, પણ પ્રશાંતભાઈ આપ જાણો છો આપણે હર્ષ પંડ્યા વખતે પણ આપણે ચર્ચા થઈ હતી કે ના ભાઈ આ પ્રકારની ઘટનાઓ અત્યારે તો કેટલી યોગ્ય, કારણ કે અત્યારે જે સ્ટુડન્ટ્સ અત્યારે તો શું વિચારી રહ્યા છે એ ક્યાંક આપણે સમજી શકતા નથી. અને આની પહેલાં પણ આપણે જે પેલી 7th ડે વાળી જે ઘટના બની હતી અમદાવાદની એ વખતે પણ ઘણી બધી ચર્ચા કરી હતી. અને આ વધુ એકવાર આ રેગિંગનો જે બનાવ સામે આવ્યો છે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો તેને? આ એકચ્યુઅલી એગ્રેશનનું એક વિચિત્ર એક્સપ્રેશન છે, એવું કહી શકાય. ઓફકોર્સ ડિસિપ્લિનની વાત તો છે જ, મેનેજમેન્ટની વાત તો છે જ, પણ આ થવાના કારણો ક્યાંથી આવે છે? કેમ છોકરાઓ મારામારી કરે છે ને કેમ ઘણીવાર પોતાનાથી જે દબાતા હોય એવા છોકરા પર એ લોકો હેરેસમેન્ટ કરે, બુલિંગ કરે, રેગિંગ કરે, આવું કેમ કરે છે? કારણ કે એ લોકો પોતે પોતાના ફેમિલીની અંદર કાં તો સતત એગ્રેશન જોતા હોય, હિંસા જોતા હોય, એક વ્યક્તિ બીજી વ્યક્તિને મારતી હોય એવું પણ બની શકે. એવું પણ બને કે એ છોકરાઓ પોતે જે છે એ નાનપણમાં અથવા અત્યારે કોઈ એમને જ માર પડ્યો હોય નાનપણમાં અને એ પોતે ધીમે ધીમે એ એગ્રેશનને સપ્રેસ કરતા હોય, એટલે મનની અંદર એ દમિત થતું હોય અને એ કોઈ પણ રીતે બહાર આવે. એટલે એક બહુ સીધો સાધો નિયમ છે કે ઉપરથી આવેલો ગુસ્સો વ્યક્તિ કાં તો પોતાના સમોવડિયા જોડે એની પર કાઢે અથવા પોતાનાથી જે નબળું છે એની પર કાઢે. કારણ કે એ એક્સપ્રેશન એ વખતે થઈ શકતું નથી, તો જ્યાં થઈ શકે છે ત્યાં એ કરે છે અને એમાં આ બધા ક્રાઇમ થાય છે. બીજી અગત્યની વાત એ છે કે આ જે છોકરાઓ આવું કરતા હોય છે એ લોકોમાં હિરોઇઝમનું એક અંદર પોતે રૂઆબ પોતાનો બેસાડવાની એક ઘેલછા હોય છે કે પોતે હીરો બને અને આજુબાજુવાળા એમના મિત્રો જે છે એમની વાહવાહી કરે કે ભાઈ આ તો બોસ છે ને એનું ચાલે છે ને એનું બહુ બધું છે. આ એક લીડરશિપની અંદર આ એક નેગેટિવ પ્રકારની એક હોડ હોય છે, ઊંસાતુસી હોય છે. એટલે એમાં કોઈ એક વ્યક્તિ જો કોઈ બીજા નબળા પર કંઈક દાદાગીરી કરે તો એને વાહવાહી કરનારા બીજા લોકો આજુબાજુ હોય છે. એટલે કોઈ પણ કક્ષાએ કોઈ પણ સ્કૂલમાં આવા લોકોને બળ મળે છે, કોઈ પણ કોલેજમાં, ગમે ત્યાં, જ્યાં ગણું ત્યાં. અને ધીરે ધીરે એ વર્તનને અમારી ભાષામાં રેઇનફોર્સ કરવામાં આવે છે, એટલે એ પ્રબલન મળે છે, એટલે મજબૂત થાય છે. એટલે ફરીને ફરી એ લોકો એવું વર્તન કરતા થાય છે. બીજું કે અત્યારે એગ્રેશન જે છે માત્ર ઘરમાંથી જ શીખાય છે એવું નથી. આસપાસના વાતાવરણમાંથી, સંજોગો પ્રમાણે હોય અથવા તો કોઈ એમની એવી કંપની હોય. સૌથી મોટું જે રીઝન જે છે એ છે સ્ક્રીનમાંથી આ બધું શીખે છે છોકરાઓ. તો સ્ક્રીનમાંથી આવતી જે હિંસા છે એ તો બહુ ખરાબ રીતે સીધી જ માનસ પર ઉતરે છે અને એટલા માટે એની નકારાત્મક અસરો બહુ જ જોવા મળે છે. તો હું એવું સ્પષ્ટપણે માનું છું કે આ નેગેટિવ ઇફેક્ટ જે છે ચારે બાજુથી જે એગ્રેશન મનની અંદર કોન્શિયસ અનકોન્શિયસ માઇન્ડમાં જે ભેગું થાય છે એને બહાર આવવાના આ બધા અલગ અલગ રસ્તાઓ છે ને એટલા માટે એ અનકન્ટ્રોલ્ડ હોવાના કારણે આ રીતે બહાર આવે છે. નહીતર પછી કેટલાક લોકોમાં જ્યાં આગળ એનું અમારી ભાષામાં સબ્લિમાઇઝેશન કર્યું હોય અથવા તો એને સબલાઇમ રીતે બહાર કાઢવામાં આવ્યું અથવા સમાજ માન્ય ધોરણોને ધ્યાનમાં રાખીને એ જો ગુસ્સાની અભિવ્યક્તિ થાય એ કેવી રીતે થાય હું તમને કહું તો કે રમતો દ્વારા. જેમ કે કોઈ પણ રમત છે એની અંદર કોમ્પિટિશનનો ભાવ છે, એમાં હાર જીતનો ભાવ છે, પણ નિયમ સાથે છે. અને
બીજું એગ્રેશન જે હોય છે એ એગ્રેશનમાં કોઈ નિયમ હોતો નથી. તો આ જે આખી વાત જે છે એમાં જો એ રીતે જો એ લોકોને વાળવામાં આવે તો એગ્રેશન બીજે વળી જાય છે. પોતે કોઈ સ્પોર્ટ્સની અથવા પોતે કોઈ વ્યાયામની એક્ટિવિટી કરે તો એમાં વળી જાય છે, કોઈ ક્રિએટિવ બાબતોમાં વળી જાય છે. પણ એવું કશું જ ક્યાંય કોઈ માર્ગદર્શન ના હોય અને જ્યાં હિંસાને જ પ્રાધાન્ય આપવામાં આવતું હોય, જ્યાં હિંસાની વાહવાહી થતી હોય, બોલબાલા થતી હોય, ત્યાં આ પ્રકારનું કૃત્ય કરવા મળે છે. અને આ તો એના સોર્સની વાત કરી. હવે જે બીજી બે વાત છે એ મારો વિષય નથી, પણ સહેજ કહી દઉં. એ છે એનું મેનેજમેન્ટ કરવું, એનું એડમિનિસ્ટ્રેશન કરવું, અને ત્રીજી કાયદાકીય બાબતો. કાયદાકીય રીતે પણ બહુ સ્ટ્રિક્ટ કાયદો હોય તો ચોક્કસ આ લોકોને પદાર્થ પાઠ મળી શકે. અને બીજું સૌથી ગંભીર વાત આપણે ભૂલવી ના જોઈએ કે નાનપણમાં થયેલું રેગિંગ કે બુલિંગ કે હેરાનગતિ છે એ આખી જિંદગી વ્યક્તિના અચેતન માનસ પર અસર કરતું રહે છે અને એને કોઈ ને કોઈ રીતે ક્યાંક ને ક્યાંક નડે છે. એ એઝ અ સાયકોલોજીસ્ટ મારો પ્રેક્ટિસનો એક્સપિરિયન્સ હું કહું છું. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અત્યારના સમયમાં એમ સમજીએ કે ભાઈ આ બહુ નાની ઘટના છે, અત્યારે તો કંઈ વાંધો આવે એવું નથી, પણ આખું જિંદગી અત્યારે તો તેને ભોગવવાનો વારો આવતો હોય છે. રઘુવીરસિંહ, અત્યારે હાલ કયા પ્રકારની તપાસ ચાલી રહી છે અને સાથે સાથે ત્યાં જે તમે એક સામાજિક કાર્યકર્તા પણ છો, તો તમે પણ અત્યારે તો કેવી રીતની માંગ કરી રહ્યા છો, કેવા પ્રકારની અત્યારે કાર્યવાહી થવી જોઈએ અને એમ કહેવાય ને કે એક ઉદાહરણ રૂપ અત્યારે તો કાર્યવાહી થાય ને તે બહુ જરૂરી છે. કારણ કે એક ઉદાહરણ અહીંયા અત્યારે તો થશે ને તો બધા જે કરતા હશે ને એ પણ અત્યારે તો વિચાર કરશે કે ભાઈ આ વસ્તુ ના કરવી જોઈએ તેમ. રઘુવીરસિંહ, અત્યારે તો પેલી વસ્તુ એ કે કાર્યવાહીના નામે હું એમ કહી શકું કે 0 છે. અત્યાર સુધી મને મળતી માહિતી અનુસાર 24 કલાક ઉપર થઈ ગઈ છે FRI થઈ ગઈ તેની. એમ છતાં પણ હજી એક પણ આરોપીને પકડવામાં આવ્યો નથી. તો શું આરોપીને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે? કે જેમ એક ધનિક પુત્ર છે એના ફાધરે એવું કીધું કે ભાઈ આવી નાની મોટી ઘટનાઓ બન્યા રાખે, શું એના દબાવથી આ કોઈને હજી પકડવામાં નથી આવતા, અથવા તો હજી આ કેસને કઈ દબાવી દેવો છે? આના માટે હું એટલું કહું છું, એક શિક્ષાત્મક પગલા લેવા જોઈએ. બીજી વખત આવો બનાવ ન બનવો જોઈએ અને આ હોસ્ટેલ ઉપર પણ શિક્ષાત્મક પગલા લેવા જોઈએ. સીસીટીવી કેમેરા મૂક્યા છે તો એ કે શોભાના ગાંઠિયા તો છે નહીં, તો સીસીટીવી કેમેરામાં ક્યારેક ક્યારેક એ જે તે હોસ્ટેલના માલિકે પણ જોવું જોઈએ. શું બાળક તમને ફરિયાદ કરે ત્યારે જ તમને ખબર પડે કે મારી હોસ્ટેલમાં આવું બને છે? શું બાળકને હાવ હેરાન થઈ જાય, પરેશાન થઈ જાય અને એના મા બાપ સુધી વાત પહોંચાડે ત્યાં સુધી હોસ્ટેલ વાળાના પેટમાં પણ પાણી નથી હલતું? આના માટે આમાં એ પણ બાબત અત્યારે તો બનતી હોય છે. આ હર્ષ પંડ્યા જેવો કેસ ના બને બહુ સારું છે કે ભાઈ પહેલેથી કહી દીધું અત્યારે કે ભાઈ અત્યારે આ પ્રકારની ઘટનાઓ અત્યારે તો બને છે અને અત્યારે અંદર શું થતું એ કોઈને ખબર જ નથી હોતી. મૌલિકભાઈ, મારો એક સવાલ હવે આપને છે કે આપ તો એક સ્ટુડન્ટ લીડર છો, આપ એક યુથ એક્ટિવિસ્ટ છો, આપના જેવા જ અત્યારે તો સ્ટુડન્ટ્સ લીડરે આગળ આવવું પડશે ને આ બધી જ બાબતો થતાં અટકાવવી પણ પડશે. નો ડાઉટ હું સમજી શકું છું કે ના યુનિવર્સિટી હોય કે કોલેજ હોય તેમાં શું થાય છે તેની ઉપર ક્યાંક આપ નજર રાખી શકો, હોસ્ટેલમાં શું થાય છે કે અત્યારે કોઈને પણ ના ખબર હોય, પણ એના માટે પણ અત્યારે કંઈક કડક કાર્યવાહી થવી જોઈએ. ત્યાં અંદર ને અંદર અત્યારે તો જે અન્ય સ્ટુડન્ટ્સે પણ આગળ આવવું જોઈએ આ બધી બાબતોને રોકવા માટે, એ પ્રમાણેના પણ કાર્ય હવે થવા બહુ જરૂરી છે. મૌલિકભાઈ. જી બિલકુલ, તમારી સાચી વાત છે. આ એક જે જવાબદારી છે રેગિંગ અટકાવવાની, એવી ઘટનાઓ અટકાવવાની, એક મલ્ટી જવાબદારી છે જેની અંદર અમારી જેવા સ્ટુડન્ટ એક્ટિવિસ્ટ પણ આવે છે, ABVP જેવા સંગઠન પણ આવે છે જેમાં હું કામ કરું છું. સાથે સાથે પેરેન્ટ્સનો રોલ આવે છે, સ્ટુડન્ટ્સનો રોલ આવે છે, ઇન્સ્ટિટ્યૂટનો રોલ આવે છે, સરકારનો રોલ આવે છે. અમારા તરફથી સ્ટુડન્ટ એક્ટિવિઝમ તરફથી અમે કેમ્પસોમાં જઈ અને કહેતા હોઈએ છીએ, હોસ્ટેલોમાં જઈને કહેતા હોઈએ છીએ કે તમારી સાથે આવી કોઈ પણ ઘટના બને તો તમે અમને ઇન્ફોર્મ કરી શકો છો, તમે તમારા લીગલ ગાર્ડિયન જે હોય છે એમની સાથે વાત કરી શકો છો અને અમે તમને સાચો રસ્તો દેખાડશું. પરંતુ આ એક ઘટના જે ભાવનગરની અંદર સામે આવી છે, સ્કૂલની ઘટના, ખાસ કરીને મને એ વસ્તુ આમાં બહુ પેલી લાગે છે કે હજી સુધી એક સ્કૂલના 9મા ધોરણમાં ભણતો એક બાળક જ કહેવાય, એ 14-15 વર્ષનો છોકરો હશે, એની સાથે આટલી હદે ખરાબ રેગિંગ થઈ ગયું તો હજી સુધી ત્યાંના તંત્ર દ્વારા, હોસ્ટેલના તંત્ર દ્વારા કંઈ કરવામાં આવ્યું નથી. આ બધી સીસીટીવી ફૂટેજ બહાર મીડિયામાં આવે, આપણી જેવા લોકો ડિબેટ કરે, પછી જ જો પેટનું પાણી હલતું હોય એની અંદર સરકાર પણ આવી જાય છે. જો સરકારનું પેટનું પાણી પણ પછી જ હલતું હોય તો સરકારને પણ વિચારવું જોઈએ કે આપણે આ વસ્તુને, આપણી જે નવી યુથની જનરેશન છે એને સેફ રાખવા માટે, એમને સારું ભણવા માટેનું એન્વાયરમેન્ટ દેવા માટે શું કરી રહ્યા છે. એ મને લાગે છે કે એક સિસ્ટમિક ચેન્જ જ્યાં સુધી નહીં આવે, ખાસ કરીને ગુજરાતમાં, કે કડક પગલા લ્યો, આ લોકોને સસ્પેન્ડ કરો અને એક એવો દાખલો બેસાડો
કે જેને લીધે રેગિંગ પાછું થાય નહીં. તમને જેમ તમે સુરતની હર્ષ પંડ્યાની વાત કરી, તો સુરતમાં હર્ષ પંડ્યાના કેસમાં જે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હતા એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. તો તમે ખાલી વિચાર કરો, એમને 100 દિવસ માટે સસ્પેન્ડ કરેલા છે. એનો પડઘો એટલો જોરદાર પડ્યો ગુજરાતની અંદર કે હરેક મેડિકલ કોલેજના હેડ ઓફ ડિપાર્ટમેન્ટે પોતપોતાના ડિપાર્ટમેન્ટની અંદર મેસેજ નખાવ્યો કે જે નવા છોકરાઓ આવે છે એને કોઈ રીતે હેરાન કરવા નહીં. એમને કાંઈ પણ તકલીફ હશે તો એ સીધા અમારી પાસે આવી શકશે. તો જો સરકાર દ્વારા ખાલી એક કેસમાં પગલા લેવામાં આવ્યા તો એનો પડઘો એટલો મોટો પડ્યો. તો આ કેસની અંદર તમે એક દાખલો બેસાડશો તો જે સ્કૂલોની હોસ્ટેલ છે, જે કોલેજોની હોસ્ટેલ છે, એ હોસ્ટેલનું પણ સરખી રીતે લોકો એસેસમેન્ટ કરવા માંડશે. અને એક ખાસ બીજી વાત, સરકાર દ્વારા એક વસ્તુ કરવામાં આવી જોઈએ કે હોસ્ટેલ્સ જે છે એનું નિરંતર નિરીક્ષણ કરવામાં આવવું જોઈએ કે ભાઈ એની અંદર છોકરાઓ રહી છે તો એ કયા વર્ગના છોકરા રહી છે, એ લોકોની શું તકલીફો છે, એમને ઇન્ડિવિજ્યુઅલી બોલાવીને પૂછવું જોઈએ. નહીતર આવી ઘટના એકવાર બની જાય એની પછી આપણે કઈ એક્શન લઈએ તો નો ડાઉટ એ ઘટના પૂરતું તો ઠીક છે, પરંતુ એનાથી કોઈ ચેન્જ નથી આવતો. ચેન્જ લાવવા માટે તમારે સિસ્ટમેટિકલી છોકરાઓનું મેન્ટલ એસેસમેન્ટ, સાહેબની જેમ સાયકેટ્રિસ્ટ છે એ લોકોને ઇન્વોલ્વ કરો, છોકરાઓનું મેન્ટલ એસેસમેન્ટ થાય, એમના તકલીફો જાણવામાં આવે. અને પછી પણ આટલું કર્યા પછી પણ 1-2% ચાન્સીસ છે કે ક્યાંક ને ક્યાંક ખોટી ઘટના બનશે તો એની ઉપર પ્રોમ્પ્ટ એક્શન લેવામાં આવે. 24 કલાક 48 કલાક સોશિયલ મીડિયા તરફથી પ્રેશર આવે, સમાજ તરફથી પ્રેશર આવે, પછી જ એક્શન લેવી એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી બિલકુલ નથી. પ્રોએક્ટિવ થવાની જરૂર છે. બિલકુલ બિલકુલ સાહેબ. પ્રશાંતભાઈ, આપના મત અનુસાર, કારણ કે અત્યારે જે યુથનું અત્યારે જે માઇન્ડસેટ જે જોવા મળ્યું છે, આપણે તો 7th ડે વખતથી આપણે ચર્ચા કરતા આવ્યા છીએ, રઘુવીરસિંહ પણ જાણતા હશે અને મૌલિકભાઈ પણ એ ઘટના જાણતા જ હશે કે ના એ જે આપણે ઘટના જોઈ હતી ને તેની ઉપરથી ખબર પડી કે ના ભાઈ યુથ અત્યારે તો કયા સ્તર ઉપર અત્યારે વિચારી રહ્યું છે અને કયા સ્તરે આગળ વધી ગયું છે. હવે આ જે અત્યારે તો માઇન્ડસેટ છે ને આ બધી જે બાબતોથી તમને દૂર રાખવા માટે, પ્લસ તે અત્યારે તો સારી લાઈનથી અત્યારે આગળ વધી રહ્યા છે કે નહીં, ખોટી લાઈન પર તો અત્યારે નથી, કોઈક એવા ખોટા વ્યક્તિઓની સંગતમાં તો નથી ને, બધું જ અત્યારે તો જોવું પણ બહુ જરૂરી છે. તો તેના માટે શું કરવું જોઈએ? પ્લસ લાગે છે કે ના હવે જે આપણે કાઉન્સેલિંગ માટે, ખબર છે આપણે એક ચર્ચા કરી હતી કે ના યુનિવર્સિટી અને સ્કૂલોમાં પણ કાઉન્સેલિંગ હવે શરૂ કરવું જરૂરી છે તેમ, એટલે તમામ જગ્યાએ આ વસ્તુને જો શરૂઆત કરવામાં આવશે તો આ બધી બાબતો પણ આપણે રોકી શકીશું તેમ. પ્રશાંતભાઈ. એબ્સોલ્યુટલી. આ ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં આ બધું પ્રાવધાન છે. માત્ર જરૂર છે એની બહુ જ સ્પીડમાં એની અમલવારી કરવાનું. એટલે એનો અમલ કરવો, એને પ્રેક્ટિકલી લોકો સુધી એના રિસોર્સિસ પહોંચાડવા એ ખૂબ જરૂરી છે. અને કાઉન્સેલિંગ એ હું તો વર્ષોથી કહેતો આવ્યો છું, હું લગભગ છેલ્લા 30-35 વર્ષથી હું કહેતો આવ્યો છું કે કાઉન્સેલિંગ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અ સ્ટુડન્ટ. ખાલી માર્ક લાવવા, ટકા લાવવા નહીં, પણ એના જીવનમાં બીજી દિશા પણ એનાથી મળી શકે અને એ તટસ્થ ગાઈડન્સ મળી શકે અને સાયકોલોજીકલ વેમાં મળી શકે. આ તો જરૂરી છે જ, એટલે એમાં કોઈ પ્રશ્ન જ બીજો હોઈ શકે નહીં. અને સ્કૂલો રાખે છે જો કે, પણ પ્રોબ્લેમ એ છે કે કોઈ પણ જે ઈચ્છા થાય એ ગમે તે ટીચરને મૂકી દે છે, ભાઈ આ વાત કરશે છોકરાઓ જોડે, પણ એવું નથી હોતું. એના માટે સ્કિલ્ડ જોઈએ વ્યક્તિ, એના માટે પ્રોપરલી ટ્રેન થયેલું ક્વોલિફાઈડ વ્યક્તિ જોઈએ કે જેને પ્રશ્નો હલ કરતા આવડતું હોય, એવા કાઉન્સિલર્સની જરૂર હોય છે. એકચ્યુઅલી એ ત્યાં આગળ હોય તો એ ચોક્કસ ફાયદો કરે. અને હું એવું માનું છું કે ધીરે ધીરે હવે થોડીક એ દિશામાં ધીમે પ્રગતિ થઈ રહી છે, દેખાય છે. પ્રાઇવેટ સ્કૂલોની ખાસ કરીને વાત છે, એમાં હજી પણ એવું છે કે પૈસાના ડાયનેમિક્સ બહુ આવી જતા હોય છે. એટલે કે બધું એક જ શિક્ષક જોડે કરાવી લેવાની જે વાત છે, એમાં આ બધા આ પણ એક કામ તરીકે ગણી લેવામાં આવે છે. હવે મુખ્ય વાત, આપણે જો આને ખરેખર દૂર કરવું હોય તો એના માટે અવેરનેસની બહુ મોટી જરૂર છે. જે અવેરનેસ કે દરેક જગ્યાએ, દરેક સ્કૂલ અને કોલેજમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં કદાચ બહાર જ મોટા એવા બેનર્સ જ હોય કે જો તમને કોઈ પણ પ્રકારની હેરાનગતિ થાય તો આ SOS નંબર પર અથવા તો આ નંબર તાત્કાલિક જ્યાં છે ત્યાં આ નંબર પર સંપર્ક કરો. ઇમરજન્સી નંબર જેવું, જેમ આપણે પોલીસના હોય છે, પછી સ્ત્રી માટેના અભયમના હોય છે, આ પ્રકારના જે નંબર હોય છે ત્યાં આ લોકો આવી રીતે વાત કરી શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ. અને બીજું કે સ્કૂલની એક વ્યક્તિ એ લૂપમાં હોવી જોઈએ, એડમિનિસ્ટ્રેશનની, કે ભાઈ ઓકે અહીંયા આ કોલ આવ્યો છે ને આ આગળ છે, તો ઇમિડિયેટલી એ સ્કૂલને પણ કે કોલેજને, સંસ્થાને ખબર પડવી જોઈએ કે અહીંયા આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. બીજી ઇમ્પોર્ટન્ટ વાત છે કે પ્રાઇવસી.
ઘણીવાર એવું થાય છે કે કોઈ બિચારો સ્ટુડન્ટ ફરિયાદ કરે તો એની પ્રાઇવસી નથી રાખવામાં આવતી, એ પ્રાઇવસી ભંગ થતી હોય છે, તો એ બહુ ખરાબ બાબત છે. તો એને ઉલટાનું જે રેગિંગથી નુકસાન થયું એનાથી વધારે નુકસાન એ પ્રાઇવસી નહીં રાખવાના કારણે થાય છે. એટલે એ પણ એ લોકોએ એવી વ્યવસ્થા કરવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ એની વાત ખાનગી રાખી શકે એવી મોકળાશ હોવી જોઈએ. એની સાથે સાથે જો કોઈ સ્ટુડન્ટ ખરેખર આવી કોઈ એક્ટ કરતા પકડાયો, માની લો, ઘણીવાર તો આના બીજા પણ ગેરફાયદા થવાની શક્યતા છે. એવું નથી કે બધા રેગિંગના નામે કોઈ બીજા પર આક્ષેપ કરે ને એને પણ સીધી સજા થઈ જાય, એવું ના હોવું જોઈએ. આમાં એક બહુ નિષ્પક્ષ રીતે ક્યાંક તપાસ થાય, પછી એ વ્યક્તિની અંદર કેટલો એનું એ છે એ પ્રમાણે ઇન્સ્ટન્ટ ત્યાં આગળ એને અમુક પ્રાવધાન એવા હોવા જોઈએ કે એમાં કાયદાકીય આપણે પક્ષને ધ્યાનમાં રાખી અને એ જે કંઈ પણ અવેલેબલ હોય આપણી પાસે એને સજાની વ્યવસ્થા હોય કે સુધારાની વ્યવસ્થા હોય એ પ્રમાણે ઇમિજિએટ કરવું જોઈએ. હંમેશા સાયકોલોજીમાં એવું કહેવાય છે કે ઇમિજિએટ એક્શન જે છે ને એ જ રિઝલ્ટ આપે છે. તમે આજે એને કંઈ પ્રોબ્લેમ કર્યો ને પછી તમે 6, 12, 2 મહિના 2 વર્ષ પછી તમે એમ કહો કે તે પેલા દિવસે કરી તો એની તને 5 દિવસની સજા છે, તો એની કોઈ અસર જ ના હોય. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું એ એક ઉદાહરણરૂપ અત્યારે તો કાર્યવાહી થાય છે તો કઈ રીતની થાય છે અને કેટલી ઝડપથી થાય છે? કારણ કે જો એક અત્યારે તો થશે ને તો પછી બધે જ બધા અત્યારે તો જે સોલ્યુશન આવી જશે. જી પ્રશાંતભાઈ, જી. એક છેલ્લી વાત ઇમ્પોર્ટન્ટ, ઘરમાં માતા પિતાએ પણ આ બાબતે બાળકોને સજાગ કરવા જોઈએ. જી બિલકુલ. પ્રશાંતભાઈ, મૌલિકભાઈ, રઘુવીરસિંહ, આ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશે છે. નમસ્કાર.